નમસ્કાર. મહારાષ્ટ્રની નગર નિગમની ચૂંટણીમાં ભાજપ અને શિંદે શિવસેનાનો પરચમ લહેરાયો છે અને આખા દેશની નજર આ ચૂંટણીના પરિણામો પર હતી. અહીંયા 2017 બાદ પહેલીવાર ચૂંટણી કરાવાઈ છે અને સૌથી મોટી વાત તો એ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાનો ગઢ ગુમાવ્યો છે. એક સમય બાલા સાહેબનો હતો કે જ્યારે તેમનો ડંકો દિલ્હી સુધી વાગતો હતો, પરંતુ ઉદ્ધવે પુત્ર પ્રેમના કારણે પાર્ટીની દશા બગાડી નાખી અને આજે પરિણામો આપણી સામે છે. ભાજપે એકલા હાથે 100થી વધારે સીટો પર જીત મેળવી છે. આજે વાત કરવી છે બીએમસી ઇલેક્શનની. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત એટલા માટે કારણ કે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી જ અલગ પડ્યું છે અને આજે પણ મુંબઈમાં કેટલાય ગુજરાતીઓ વસે છે. બીએમસી ચૂંટણી પરિણામોમાં એકનાથ શિંદેની શિવસેના અને ભાજપે ભવ્ય જીત મેળવી છે. તેમાં ગુજરાતીઓનો પણ ફાળો છે. ઉદ્ધવ ઠાકરે એક એવા નેતા કે જેણે પોતાના પિતા બાલા સાહેબ ઠાકરે બનાવેલી આખી પાર્ટીને જ પતાવી દીધી. એક સમય હતો કે જ્યારે ભારત અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં બાલા સાહેબ ઠાકરેનો ગજબનો દબદબો હતો. ભારતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર મુંબઈ કે જેની જનસંખ્યા 21.9 મિલિયન કરતાં પણ વધારે છે, ત્યાં એક સમયે બાલા સાહેબ ઠાકરે પોતાનો ગઢ બનાવ્યો હતો. બાલા સાહેબ ઠાકરેની વાઘ જેવી ગર્જના હતી કે જે છેક દિલ્હી સુધી સંભળાતી હતી. પરંતુ બાલા સાહેબના સ્વર્ગવાસ બાદ પાર્ટીનું સુકાન ઉદ્ધવ ઠાકરે સંભાળ્યું અને બાલા સાહેબ ઠાકરે બનાવેલી તમામ નીતિઓ અને નિયમોને નેવે મૂકીને ઉદ્ધવ ઠાકરેએ રાજનીતિ કરી અને આજે પાર્ટીની દુર્દશા સર્વવિદિત છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ જ બાલા સાહેબે બનાવેલી પાર્ટીનું નિકંદન કાઢ્યું છે. ઉદ્ધવને હકીકતમાં પુત્ર પ્રેમ નડી ગયો છે. પહેલા વિધાનસભા, બાદમાં લોકસભા અને હવે બીએમસી ઇલેક્શનમાં ઉદ્ધવની પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જે તે સમયે ઉદ્ધવે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી, પરંતુ બાદમાં છેડો ફાડીને કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સાથે ગઠબંધન કર્યું અને દશા વધારે ખરાબ થઈ. ભારતની સૌથી જૂની પાર્ટી ગણાતી કોંગ્રેસની દશા પણ અત્યારે એવી છે કે આ પાર્ટી દિવસે ને દિવસે હારના અને ખરાબ પરિણામોના નવા રેકોર્ડ બનાવી રહી છે. તો આ તરફ કોંગ્રેસના એક સમયના સાથી ગણાતા એનસીપી જેવા પક્ષોનું પણ ખાતું માંડ ખુલી શક્યું છે. તેઓ ડબલ ડિજિટમાં પણ નથી પહોંચી શક્યા. સંજય રાઉત કે જે રાજ્યસભાના સાંસદ પણ છે ને ઉદ્ધવની પાર્ટી યુબીટીના રણનીતિકાર અને પ્રવક્તા પણ છે, તેમણે પણ પાર્ટીને નુકસાન કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. રણનીતિ જ એવી બનાવી છે આ માણસે અને સાથે રહીને ઉદ્ધવ પાસે એવા નિર્ણયો કરાવ્યા છે કે બાલા સાહેબે બનાવેલી પાર્ટી હવે લગભગ પૂરી થવાના આરે આવી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે બીએમસી ઇલેક્શન માટે પોતાના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે પણ ગઠબંધન કર્યું. વર્ષોથી જેને એકબીજા સાથે મેળ નહોતો આવતો તે બંને ભાઈઓ કોઈ પણ ભોગે સત્તા મળે તે માટે સાથે આવ્યા. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પહેલેથી જ કમજોર હતી. તેણે ગત સ્થાનિક ચૂંટણીઓમાં ખાતું પણ નહોતું ખોલ્યું અને તેમની સાથે જવાથી ઉદ્ધવને કોઈ મોટો ફાયદો થઈ શકે તેમ નહોતો. આ બધું જાણવા છતાં પણ ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસનો સાથ છોડીને રાજ ઠાકરેને પસંદ કર્યા અને આ જ ઉદ્ધવની મોટી ભૂલ હતી. કોંગ્રેસની સાથે ગઠબંધનના સ્થાને એમએનએસને પસંદ કરવાનું પરિણામ એ થયું કે લઘુમતી વોટોથી પણ પાર્ટી હાથ ધોઈ બેઠી. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ન હિન્દુઓની થઈ કે ન મુસ્લિમોની. કોંગ્રેસ મુંબઈમાં વધારે પ્રભાવશાળી હતી. કોંગ્રેસના વોટ પણ શિવસેના યુબીટીમાં ટ્રાન્સફર થઈ શકે તેમ હતા. સ્પષ્ટ છે કે જો કોંગ્રેસની સાથે કદાચ રહ્યા હોત તો યુબીટીનું પ્રદર્શન થોડુંક સારું રહે તેવી સંભાવનાઓ હતી.
ઉદ્ધવ ઠાકરેને પોતાની રાજનૈતિક કારકિર્દીમાં પુત્ર પ્રેમ જ નડી ગયો છે. ઉદ્ધવને પોતાના દીકરાને એક સફળ નેતા બનાવવા છે અને તે અત્યારે શક્ય નથી તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉભરી આવ્યું છે. હકીકતમાં બાલા સાહેબ ઠાકરેના વંશજ તરીકે મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરે પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી, પરંતુ તે અપેક્ષાઓ પર ઉદ્ધવ ઠાકરે ખરા ઉતરી શક્યા નહીં. એ કોંગ્રેસ કે જેના બાલા સાહેબ ઠાકરે કટ્ટર વિરોધી હતા તેની સાથે ગઠબંધન કર્યું અને રાજનીતિની દિશા જ બદલી નાખી. અને એટલે જ કદાચ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈની જનતાને ઉદ્ધવ ઠાકરેનો સ્વીકાર કરવાનું ગમ્યું નહીં. બાદમાં બીએમસી ઇલેક્શનમાં પણ ઉદ્ધવ ઠાકરે પોતાના ભાઈ રાજ ઠાકરે સાથે ગયા અને કેટલાય વિષયોને લઈને ચૂંટણી લડ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે બાલા સાહેબના વંશજ હોવા છતાં પણ બાલા સાહેબ જેવો દબદબો ન હોવાના કારણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને હાર મળી હોય તેવું લાગે છે. ટૂંકમાં કહીએ તો મહારાષ્ટ્રની જનતાએ અને ખાસ કરીને મુંબઈની જનતાએ ઉદ્ધવ ઠાકરેનો સ્વીકાર નથી કર્યો. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો આજ અંગે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ, ભાજપથી જોડાઈ ગયા છે આપણી સાથે, અને ડોક્ટર નિકુલ પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે. શ્વેતાબેન અને નિકુલભાઈ, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. નિકુલભાઈ, તમારાથી શરૂઆત કરીએ. બિહાર પછી હવે મુંબઈ. તમારી જોડે હું જે રીતના પરિણામો જે આવ્યા છે કોંગ્રેસને કોઈ સ્પષ્ટ બહુમત મળી નથી, અને એના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ કે આજે જે રીતના પરિણામો આવ્યા ત્યાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે અને એમની જોડે જે સાથી પક્ષો છે એમને વિજય મળ્યો છે. તો જનતાના જે બી કોઈ આદેશ હોય હંમેશા કોઈ બી રાજકીય પક્ષે પોતાના સર આંખો પર લેવો પડતો નથી. પરંતુ અહીંયા હું વસ્તુ ધ્યાન દોરવા માંગુ, જે ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોંગ્રેસ એક હિન્દુત્વની પાર્ટી નથી, એટલે લોકો એને વોટ નથી આપતા. તો મારે જસ્ટ 8 જાન્યુઆરી 2023 થોડું પાછળ જવું છે કે જ્યાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની અંદર જે રીતના પરિસ્થિતિ હોય અને ભારતીય જનતા પાર્ટી સત્તા માટે તેની કોંગ્રેસના 5 કોર્પોરેટરોને સાથે મળીને ત્યાં સત્તા રચવાનો પ્રયત્ન કર્યો, અને ત્યાર પછી કોંગ્રેસને કોંગ્રેસની 8 સભ્યોને બરખાસ્ત કર્યા અને આજે બધા ભારતીય જનતા પાર્ટીને જતા રહ્યા. એવા ઘણા નેતાઓ હિન્દુત્વવાદી પાર્ટી જોડે જોડાયેલા હતા અને તેઓ કોંગ્રેસમાં હતા, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને પોતાનું રાજનીતિ કરી રહ્યા છે. તો આવી રાજનીતિના મુખ્ય કારણ શું છે? જે પક્ષ એવું વિચારતું હોય કે આ દેશના હિતમાં કામ કરે છે, હિન્દુત્વના હિતમાં કામ કરે છે, તો જે બી હિન્દુત્વવાદી નેતાઓ છે એમને પોતાના પક્ષમાં લઈ અને સત્તાના જે લાલચ આપી સત્તામાં લેવાના જે પ્રયત્ન છે એ કેટલા વ્યાજબી છે એ બી એક સવાલ આજે ઉદ્ભવ્યો. શ્વેતાબેન, શું કહેવું છે આ બાબતે આપનું? જી ભૂમિબેન, સર્વપ્રથમ આપને અને નિકુલભાઈ બંનેને મારા તરફથી ગુડ ઇવનિંગ. જેમ નિકુલભાઈ બહુ સરસ શરૂઆત કરી કે સોરી એક મિનિટ, મારો અવાજ મને પાછો આવી રહ્યો છે. હેલો, હું ઓડિબલ છું? યસ, તમારો અવાજ આવે છે. હવે નહીં આવે મેડમ. ઓકે, મને એકચ્યુઅલી મારો અવાજ પાછો આવે છે. વાંધો નહીં, આઈ ડુ વિથ ઇટ. હા, એટલે જેમ નિકુલભાઈએ શરૂઆત કરી એમ કે રાજકારણમાં ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી ચર્ચા હોઈ શકે, પણ અંતિમ જવાબ હંમેશા મતપેટી આપતી હોય છે. અને આ વખતે મતપેટીએ ફરીથી સ્ટેબિલિટી અને વિક્ટરીને મત આપ્યા છે. એ આજના ઇલેક્શન્સથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે. બે વસ્તુ એમને વાત કરી. એક એમને કહ્યું કે સત્તાની લાલચ,
તો આપણે જે પાસ્ટમાં 17, 19 અને 24માં આપણે જોયું કે ગઠબંધન કોણે તોડ્યું એ બધાની સામે છે કે કોણે આકાંક્ષાઓ ઊંચી રાખી અને કયા આકાંક્ષાઓને જોઈને એમને ગઠબંધન તોડ્યું એ પણ પ્રચારની સામે છે. બીજી વસ્તુ એમને જે વાત કરી કે એક તો આપણે છે ને ક્લિયરલી મને મારો અવાજ જ પાછો આવી રહ્યો છે. બીજી વસ્તુ આપણે એક બહુ ક્લિયરલી આપણને આનાથી ખ્યાલ આવે, એક બહુ મોટું સત્ય સામે આવી રહ્યું છે કે લેગસી જે હોય, વંશ જે છે, તમે સ્ટાર્ટિંગમાં તમારી પણ ક્લિપ ચલાવીએ કે વંશ તમારો જન્મ ક્યાં થયો છે ને એના આધાર ઉપર તમારો વંશ કોણ આગળ વધારશે એ નક્કી નથી થતું. Yes, તમારો હા. વારસો એ આગળ લઈને જાય છે જે તમારા વિચારને આગળ લઈને જાય છે. એ જ વસ્તુ Right, કોંગ્રેસમાં એ વસ્તુ પણ લાગુ પડે છે historically શ્વેતાબેન. એ જ વસ્તુ કોઈ પણ જગ્યા ઉપર એ વસ્તુ લાગુ થાય છે કે તમે કયા વિચારને આગળ લઈને જાઓ છો, તમારા વિઝનને કોણ આગળ લઈને જાય છે એ ડિસાઈડ કરે છે કે તમારો વારસો કોણ આગળ લઈને જાય છે. એ લોહીથી નક્કી નથી થતો. ચાહે એ કોઈ પક્ષની વાત કરો, હિસ્ટોરિકલી તમે વાત કરો કે કોઈનો જન્મ ક્યાં થયો હોય, પણ એ જે પેઢી હોય એનો વારસાને આગળ કોણ લઈને જાય છે. જે એકનાથ શિંદેજીએ બહુ સરસ રીતે પ્રૂવ કરી દીધું છે કે કેવી રીતે એમને એક બાલાસાહેબ ઠાકરેજીના હિન્દુત્વના વિચારને, એમની હિંમતને, એમના વિઝનને આગળ લઈને ગયેલા છે. તો આઈ થિંક એ બંને સવાલોના જવાબ એની અંદર આવી જાય છે. ઓકે શ્વેતાબેન, આપણે આજે બધાની નજર આજે ટીવી પર એટલા માટે છે કે બીએમસીની જે આજે ઇલેક્શનનું રિઝલ્ટ હતું તેને લઈને, તો હવે રિઝલ્ટમાં ચૂંટણીમાં ઠાકરે બંધુઓના સુપડા સાફ. નિકુલભાઈ, સાચી વાત છે. અત્યારે પરિણામો મળી ગયા છે એટલે એમાં આપણે કોઈ પણ જાતના ના હોઈ શકે. અત્યારે જે રીતના તેના ઉદ્ધવ ઠાકરે અને મનસાના જે પરિણામો છે એમના ખિલાફ છે. પરંતુ અહીંયા સમગ્ર ઘટનાક્રમને જોઈએ તો હું થોડો પાછળ એટલે જવા માંગીશ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા જે રીતના પહેલા સરકાર હતી કઈ રીતના તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, આપણે ઓપરેશન બ્લેન્ક હંમેશા બોલતા હોઈએ છીએ. જે કારણ છે જે રીતના ભારતીય જનતા પાર્ટી હંમેશા તોડવાનો પ્રયત્ન કરે છે કે અન્ય લોકોના માટે, લોકો તકલીફ, લોકોના વિકાસ માટે અમે કામગીરી કરીએ છીએ. સત્તાની કોઈ લાલચ નથી, પરંતુ હંમેશા આપણે એ પ્રયત્નોને કઈ રીતના જોઈએ છે. તો શિવસેનાના બે નિકુલભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, જી હવે આવ્યો. જે રીતના ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી શિવસેનાના બે ભાગ થયા અને બે ભાગ થયા પછી એવું પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું કે એક પક્ષ એ હિન્દુત્વવાદી છે, એક પક્ષ હવે હિન્દુત્વવાદી રહ્યો નથી. આ જે પરિભાષા છે ખૂબ જ દુઃખદ વાત છે. પરંતુ અહીંયા હું એટલું જ કહેવા માંગીશ કે સમજી કે તમે મેં એક અંદરના મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો આપ્યો, એનો જવાબ મારા ભારતીય જનતા પાર્ટીના જે સાથી છે પેનલમાં એમણે આપ્યો નહીં કે જે વ્યક્તિ પહેલા કોંગ્રેસમાં હતો એ એક રીતના વિચારધારા વાળા છે, પરંતુ તમે એની જોડે સત્તા અને સત્તા બનાવવાના જે પ્રયત્ન એ શું બતાવે છે? તમારી ખરેખર કટિબદ્ધતા છે એ સત્તા પર ટકી રહેવા માટે પ્રયાસો છે. શ્વેતાબેન, શું લાગે છે કે જનતાની અપેક્ષા ઉપર ખરા નથી ઉતરી શક્યા ઉદ્ધવ? હું ફરીથી એક જ વસ્તુ કહું છું કે આપણે નિકુલભાઈને પણ એ સમજવાની વાત છે, બધા જ ઠાકરેજીને પણ એ સમજવાની વાત છે. જેમ એમને કહ્યું કે જનતા જે મત આપે છે એ જ અંતિમ છે, રાઈટ? તો જ્યારે જનતાએ મત આપી દીધા છે, તમે ફરી પછી એવા મુદ્દાઓ ઉપાડી રહ્યા છો કે જે જનતા પોતે પણ નથી માની ગઈ. તો આ એના જ એ સમજવાની જગ્યાએ જનતા કે શું જોઈએ છે જનતાને અને એની પર આપણે કામ કરીએ, એની જગ્યાએ તમે ફરી એક બીજા નેરેટિવ્સ ઉપર કામ કરી રહ્યા છો. તમારી વાતને જનતા સમર્થન નથી આપતી. જનતાને વિકાસ જોઈએ છે, જનતાને ગવર્નન્સ જોઈએ છે, ગુડ ગવર્નન્સ જોઈએ છે, ડિલિવરી જોઈએ છે, અને એ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ આગળ વધી રહી છે. અને એ જ સત્ય છે. આજે હજી આપણે બીજા કોઈ પણ પોઈન્ટને આગળ આપણે કહીએ તો એટલા માટે કહીએ કારણ કે આપણી પાસે બીજું કંઈ છે નહીં બોલવા માટે, અને આપણે કંઈક ને કંઈક બોલવું છે. તો આઈ થિંક આ એકદમ ઇરરેલેવન્ટ મુદ્દા છે અને જે સત્ય છે આપણી સામે છે આજે. નિકુલભાઈ, જે સત્ય છે આપણી સામે છે, પણ જે રીતે જુદી જુદી પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની આપણે વાત કરીએ તો હંમેશા ભાજપ પર આક્ષેપ લગાવતી આવી છે કે વોટ ચોરી. પણ હવે બધા જ તમે જોઈ લો કે કોઈ પણ સ્ટેટમાં હવે ભાજપ તો લીડ કરી જ રહ્યું છે. ના, એમાં કોઈ બે મત નથી કે ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે.
અત્યારે પ્રજાનું સમર્થન મળી ગયું, પરંતુ કેમ વાત ના થવી જોઈએ? ભૂતકાળની પણ વાતો જનતા કેમ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે? પરિસ્થિતિ સવાલ પૂછો તમે. શું કારણથી જનતા ભાજપ પર વિશ્વાસ મૂકે છે? એની પાછળનું કારણ શું હોઈ શકે આપના મતે? હું ફરીથી કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ મને કીધું કે જૂની વાતો કરવાનો કોઈ મતલબ નથી અને જનતાએ પોતાના આશીર્વાદ આપી દીધા છે અને હવે કઈ રીતના આગળ કામગીરી કરવી છે એની વાતો કરવી છે. તો હું અહીંયાથી અમને વિનંતી કરવા માંગીશ કે જો તમને એટલું હોય તો ભૂતકાળની વાતો માગવાનું અને પ્રધાનમંત્રી તેમજ નેતાઓને હવે જવાહરલાલ નહેરુને વચ્ચે ના લાવે કે ઇન્દિરા ગાંધીને વચ્ચે ના લાવે, ઇમરજન્સીને વચ્ચે ના લાવે, બધી વાતોને બંધ કરીને હવે આપણે સુપ્તની રાજનીતિ કરીએ. વિપક્ષ તરીકે અમે જયારે કોઈ સવાલ ઉદ્ભવ કરીએ કે ભાઈ હિન્દુત્વની રાજનીતિ, તમે તમારા પ્રસ્તાવનામાં બી કીધું કે બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વના રાજનીતિથી કીધું કે કોંગ્રેસ જોડે ગઠબંધન ના કરી શકે, તો મેં અંબરનાથનો એક્ઝામ્પલ આપીને વાત કરી કે જો કોંગ્રેસના નેતાઓ ખરેખર બિન હિન્દુત્વવાદી હોય તો ભારતીય જનતા પાર્ટી લોકોને દેશે શું કરવા? બરાબર છે. અને એની જોડે સરકાર બનાવવાનો પ્રયત્ન શું કરવા કરે છે? અને પોતે આજે સમગ્ર ગુજરાત લઈ લો કે સમગ્ર બધી જગ્યાએ લઈ લો, બરાબર છે, આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના એમના કામગીરી છે. લોકો સ્વેચ્છાએ જોડાય છે એવું કહેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એવું નથી. પરંતુ એનો મતલબ એ નથી કે કોંગ્રેસ આજે કચ્છેથી અસ્તિત્વ ધરાવતું નથી. આજે તમારા ચેનલમાં બી હું ડંકાની ચોટ ઉપર કહી શકું છું કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સામે લોકોના પ્રશ્ન સક્ષમતાપૂર્વક ઉઠાવવા માટે અદબી કામ કરતું હોય તો એ કોંગ્રેસને એટલે જ અમે અમારી જોડે ચેનલમાં બેઠા છે. રાહુલ ગાંધી હોય, મલ્લિકાર્જુન ખડગે, ગુજરાતમાં અમિત ચાવડાજી હોય, કેશુભાઈ ચૌધરી, સમગ્ર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને ઉઠાવતા રહીશું. હાર જીતનો જે પ્રશ્ન છે એની પાછળના જે કારણો છે એ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મૂળભૂત તમે તમારા પ્રસ્તાવનામાં બી કીધું, તમે બી સમજો છો કે કઈ રીતના મુદ્દાઓના આધારિત ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહિત કરીને પોતાના રાજનીતિ કરી રહ્યા છે અને કઈ કે લોકતંત્રના મૂળભૂત મૂલ્યોને નેવે મૂકીને જે વિપક્ષના લોકો છે એને પોતાના પક્ષમાં લઈ જઈ અને એમને સ્વચ્છ છબીવાળા બનાવી નિકુલભાઈ, તમને મારો અવાજ આવે છે? રાષ્ટ્રપ્રેમી બનાવી અને એક પોર્ટ્રેટ કરવાનું કામ કરે છે. નિકુલભાઈ, તમને મારો અવાજ આવે છે? ગભરાતા નથી, અમે અમારું કામ કરીશું. નિકુલભાઈ, તમે એમ કહો છો કે ભાજપ જોડે એવા મુદ્દાઓ છે કે જનતાને ફોસલાવી રહી છે, જનતા ભોળી છે, પણ જનતા એટલી પણ ભોળી નથી. તો કોંગ્રેસ કેમ એવા વાયદા લઈને નથી આવતી? કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં બધા જે મેનિફેસ્ટોના મુદ્દાઓ લઈને આવે છે, તમે ફરીથી કીધું અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલની ચર્ચા કેમ તમે ટાળી રહ્યા છો? અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલનો સવાલ પૂછો ને તમે. ત્યાં તો 12 કોર્પોરેટરો કોંગ્રેસના જીતા હતા. ભારતીય જનતા પાર્ટીએ સત્તા માટે થઈને એમને એમની જોડે સરકાર કેમ બનાવી અને એમની જોડે સરકાર બનાવી કેમ, કેવી સવાલ ઉદ્ભવે છે ને? તો આવા સવાલો બી પૂછવાનો પ્રયત્ન કરો. ઓકે, આપણે શ્વેતાબેન છે તેમને જ આપણે તેમની પાસેથી જવાબ માંગીએ. નિકુલભાઈના પ્રશ્ન તો તમને ખ્યાલ હશે, સંભળાવ્યું પણ હશે. મને છે ને એમનું એકચ્યુઅલી અડધું સંભળાઈ રહ્યું છે એમનું, પણ જે થોડું ઘણું મને એમને સંભળાઈ રહ્યું છે એના આધાર ઉપર હું આપને કહું છું. ફરી એ જ થઈ રહ્યું છે. આ જ પ્રોબ્લેમ છે કોંગ્રેસની. આજનો મુદ્દો એ છે સિમ્પલ, પબ્લિકે મેન્ડેટ આપી દીધું છે. 2 પ્રશ્ન પૂછવાના છે: ભાજપ કેમ જીતી, કોંગ્રેસ કેમ હારી. એમને ના એનું એનાલિસિસ કરવું છે કે ભાજપ કેમ જીતી, ના એનું એનાલિસિસ કરવું છે કે કોંગ્રેસ કેમ હારી, અને ફરી પાછા બીજા પાસના મુદ્દાને ઉઠાવીને એની ઉપર નેરેટિવને એને ભટકાવવાનો ટ્રાય કરી રહ્યું છે. આ ફક્ત એટલા માટે થઈ રહ્યું છે કે મારે મારી હારનું કારણ જોવું જ નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતાની હારના કારણ ના જોવે, પહેલા તો જોવું પડે, પછી એને સ્વીકાર કરવો પડે. ભૂલનો સ્વીકાર કરો ને ત્યારે તમે સુધારો લાવી શકો. પણ સતત હારતી કોંગ્રેસ પાર્ટી એક જ ભૂલને રિપીટ કરી રહી છે છેલ્લા આટલા વર્ષોથી, જે હું મારી નજરે જોઉં છું છેલ્લા 8 વર્ષમાં, અને એ જ છે કે હંમેશા પોતાના હારનું ક્રૂ હંમેશા બીજાને માથે નાખી દે. આજ થતું આવ્યું છે અને દાખી લો આજે પણ આજ થતું રહેશે. આની કરતા તો બેટર અખિલેશ યાદવનું તમે આજે સ્પીચ જુઓ તમે, તો અખિલેશ યાદવે વખાણ કર્યા ભારતીય જનતા પાર્ટીના બૂથ મેનેજમેન્ટની, એમના કાર્યકર્તાની હિંમતની. એમને જોયું કે જનતા સામે કયા મુદ્દા લઈને જવા જોઈએ, જનતાને કયા મુદ્દામાં ઇન્ટરેસ્ટ છે, કેવી રીતે ઇલેક્શનનું આખું પ્રિપેરેશન કરવી જોઈએ. તો અખિલેશ યાદવ પણ એ વસ્તુને સમજી શકે છે, રાઈટ. પણ હજુ પણ કોંગ્રેસ એક જ મુદ્દા લઈને લે કે પેલામાં આવું થયું હતું, પેલીમાં આમ થયું હતું, એટલા માટે આગળ વધી નથી રહ્યું. તમારું ક્લીન સ્વીપ થઈ ગયું છે. તમે સતત પ્રજા તમને નકારી રહી છે અને હજુ પણ તમે જૂના બીજા બધા મુદ્દામાં ભટકી રહ્યા છો.
તો આઈ થિંક આ ફરી આ ડિબેટ અને આ ચર્ચા પણ હજુ પણ એક ડિરેક્શનમાં જઈ રહી છે, જેનો આઈ થિંક કોઈ મતલબ નથી ભૂમિબેન, કે પેલામાં શું થયું હતું ને પેલામાં શું થયું હતું. ચર્ચા આજની વાત નહીં થવી જોઈએ. ચર્ચા આજે એ થવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના વિકસિત ભારતના વિઝનને મહારાષ્ટ્રની જનતાએ, મહારાષ્ટ્રની લીડરશિપને મહારાષ્ટ્રની જનતાએ વેલકમ કર્યું છે. આપણે કેમ સાકારો આપ્યો, આપણે એની પર ચિંતા કરવી જોઈએ. શ્વેતાબેન, એક સમય હતો બાલાસાહેબ ઠાકરે નામ આવે ને એટલે મહારાષ્ટ્ર બાજુમાં બોલાય જ કે બાલાસાહેબ ઠાકરે એટલે મહારાષ્ટ્ર. હવે એ દબદબો જે રીતની આજની જે ઇલેક્શનમાં જે રીતનો આન્સર આવ્યો છે લાગતું નથી હવે. એક્ઝેક્ટલી, જેમ મેં આગળ પણ કહ્યું, ફરી રિપીટ કરું છું, જ્યારે એક વ્યક્તિ છે ને બહુ જ મોટું થઈ જાય એના કાર્યથી, તો એક વિઝન બની જાય, રાઈટ? એ વિઝનને આગળ લઈ જવા માટે તમારે એક ઘરમાં જન્મવું જરૂરી નથી હોતું. એ વિચારને જે આગળ લઈને જાય છે, એ વિઝનને લઈને જાય છે, એ વિચારધારાને આગળ લઈને જાય છે, એ તમારો વારસો, એ તમારો અસલી એ હોય છે. બાલા સાહેબની જે 3 ખાસિયત જે મેં કીધી, એમની હિંમત, એમનું હિન્દુત્વનું ક્લિયર કટ સ્ટેન્ડ, રાઈટ, અને આ બે જે વસ્તુ જે છે એને એકનાથ શિંદેજીએ બહુ જ ક્લિયરલી એને આગળ લઈને ગયા છે. અને ઠાકરેજી એને નથી, ઠાકરે બંધુ એને નથી સમજી શક્યા. અને પણ પબ્લિક કેવી રીતે જોવે છે? પબ્લિક બાલા સાહેબ ઠાકરે એઝ અ પર્સન ને સપોર્ટ નતા કરતા. બાલા સાહેબ એમના વિચારોથી મોટા હતા. પબ્લિક, મહારાષ્ટ્ર જે માણસ જે છે એમના વિચારોને સપોર્ટ કરી રહ્યું છે, અને એટલા માટે એકનાથ શિંદેજીને સપોર્ટ કરી રહ્યું છે. તો એ જ વસ્તુ છે કે શ્વેતાબેન, આપણે ઘણા સમયથી જે રીતે મહારાષ્ટ્રમાં એક શિવસેના અને એક દબદબો રહ્યો છે ઉદ્ધવ ઠાકરે ને એ લોકોના જે પરિવારનો, પણ ક્યાંક ને ક્યાંક આજે જે ઇલેક્શનનો જે જવાબ આવ્યો છે તેનાથી તો એવું જ લાગે છે કે આ અંત આવી ગયો છે તેમનો. જી, અત્યારે એઝ ઓફ નાવ તો એવું જ લાગી રહ્યું છે કે પબ્લિકે બિલકુલ એમને જકારો આપી દીધો છે, અને એમને ઇન્ટરનલ ભૂલ પણ કરી છે, પણ હું એની પર ચર્ચા કરવાનું ટાળીશ, કારણ કે અમને તો ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે ક્યાં એમને ભૂલ કરી દીધી. એમની જે સૌથી મોટી ભૂલ છે કે જે એમને મહાયુતિ જયારે તોડી છે તે ટાઈમ પર, એમાં જ એમની આકાંક્ષાઓ 2019ના જે લોકસભા ઇલેક્શન પછી એમની આકાંક્ષાઓ થઈ કે તો અમારા કારણે જીતી રહ્યું છે, અને એ પછી એના નેક્સ્ટ ઇલેક્શનમાં દેખાઈ ગયું કે એ હંમેશા જીત. આજે પણ ભારતીય જનતા પાર્ટી કે દેવેન્દ્ર ફડણવીસની તમે સ્પીચ જોશો તો ક્યાંય તમને કોઈ પણ એવું નહીં કે અમારા કારણે આ જીત છે. આ મહાયુતિની જીત છે, આ સર્વની જીત છે. તમે જીતી ગયા એટલે તમારી આકાંક્ષાઓ એટલી બધી વધી ગઈ કે તમને એવું લાગવા લાગ્યું કે ફક્ત હું તેનો ભાર ઉપાડી રહ્યો છું. ત્યાં જ તમારું પતનની શરૂઆત થઈ જાય છે. તો આ વસ્તુ બધાએ સમજવી જોઈએ. અને આ ઓકે, હવે આ સવાલ મારે શ્વેતાબેન અને નિકુલભાઈને બંને છે, પણ હું વારાફરતી પૂછીશ. હવે તમને ખ્યાલ હશે શ્વેતાબેન અને નિકુલભાઈ, ઘણા સમય પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને ખૂબ જ ચર્ચાસ્પદ, અને વાત કરીએ એક મરાઠી લેંગ્વેજને લઈને. ધારો કે તમે બોમ્બેમાં રહો છો અથવા તો મુંબઈમાં રહો છો, મહારાષ્ટ્રમાં રહો છો, તો તમારે કમ્પલસરી મરાઠી બોલવી જ પડશે. આ જે આખું તેમાં ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ તો તેમણે જ નિવેદન આપ્યું હતું, તો હવે કદાચ આ નિવેદનના કારણે તેમને આ જવાબ મળ્યો છે. શ્વેતાબેન? જી, સૌ પ્રથમ તો આપણે એ વસ્તુ સમજવું છે કે ઠાકરે બંધુ પોતે બિહારથી માઇગ્રેટ થઈને અહીં આગળ આવેલા છે, રાઈટ? અને પછી એ જ બિહારોની સામે તમે પ્રોટેસ્ટ કરી રહ્યા છો. આ એટલું આપણા એક દેશના નાગરિક માટે, ઇવન તો આપણે મહારાષ્ટ્રમાં નથી, પણ દેશમાં જે ખરાબ વસ્તુ થઈ રહી છે, કે જે ભાગલા રૂપી જે નકારાત્મક રાજનીતિ જે થઈ રહી છે, એને જે પ્રમાણે જાકારો મળી રહ્યો છે, કે જ્યાં તમે ડિવાઈડ કરી રહ્યા છો. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી પ્રાઇડ બહુ મોટી વસ્તુ છે, આપણને બધાને ગર્વ છે એની માટે, પણ ક્યારે પણ કોઈને એમ કહી દેવું કે આની માટે ફક્ત મરાઠીઓનું જ બલિદાન છે અને બીજા બધા લોકોનું કોઈ આમાં અહીંયા અસ્તિત્વ નથી, એ બહુ જ ખોટી વસ્તુ છે. આપણે ગુજરાતી તરીકે ગુજરાતના ના કહી શકીએ, ના મહારાષ્ટ્ર તરીકે મહારાષ્ટ્રીયન ના કે આ વસ્તુ પ્રજા નથી જ કહેતી, અને આ પ્રૂફ છે કે પ્રજા નથી સમજતી. આ ઠાકરે બંધુઓનું કહેવાનું હતું, રાજ ઠાકરેજીનું કહેવાનું હતું કે આ રીતે અમારે વિચારવું છે, કે અમે આવું વિચારીએ છીએ કે ફક્ત મરાઠીઓ જ મહારાષ્ટ્રને મહાન બનાવ્યું છે. મરાઠી પબ્લિક અને મરાઠા એને નકારો કરી દીધો છે. એ આ ઇલેક્શન આનો પ્રૂફ છે, અને જે આપણા બધાની માટે એક દેશના નાગરિક તરીકે આપણી માટે ખૂબ સારી વસ્તુ છે કે આ પ્રકારની નકારાત્મકતાને આપણે પ્રજા તરીકે ચકારો આપી દઈએ છીએ. બિલકુલ. નિકુલભાઈ, આ સવાલ મેં જે પૂછ્યો છે તેનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશ તમારી પાસેથી. એક વસ્તુ છે કે બાલા સાહેબ ઠાકરે પોતાના સ્પીચમાં કહેતા હતા કે મરાઠી માનું, અને ત્યાર પછી બી 2019 સુધી શિવસેના ભારતીય જનતા પાર્ટી સાથે સમર્થન નથી, અને ત્યારે બી આ બધા પ્રત્યુત્તર ને ઉત્તરો ને બધા સવાલો ઉભા થતા હતા.
પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટી શાંત હતી. પણ આજે તમે જોઈ શકો છો કે કઈ રીતના ઉત્કૃષ્ટ થઈ અને એક નેગેટિવ રાજનીતિની વાત કરી રહ્યા છે, પરંતુ એ જ રાજનીતિ એક સમયમાં ભારતીય જનતા પાર્ટીની કરી રહી છે. પરંતુ હું સ્પષ્ટ માનું છું કે આખા દેશની અંદર કોંગ્રેસ જે સર્વ ધર્મ સંભાવની રાજનીતિ કરે છે એ જ બેસ્ટ છે અને એ જ વસ્તુ લોકો માટે હિતકારી છે. પરંતુ આજે જીત ભારતીય જનતા પાર્ટીના થઈ રહ્યા છે એટલે લોકો એનાથી નકારી કાઢે. મારો ફરીથી બેનને એક જ સવાલ છે કે ભૂતકાળની તમે ઈચ્છતા નથી તો કરવાનો હવે આજ પછી બંધ કરશું, નહીતર અમે બી સવાલ પૂછીશું કે બહુ જૂનો નથી પ્રશ્ન, 8 જાન્યુઆરી 2024 અંબરનાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પ્રશ્ન છે, બહુ જૂનો નથી બેન. તો એમાં તમે કોંગ્રેસ જોડે ગઠબંધન બનાવીને સરકાર કેમ બનાવવાનો વિચાર કર્યો? ત્યારે તમારી જે આ બધી વિચારધારા છે એ બધી બાજુમાં હતી. ઓકે શ્વેતાબેન, હવે આ છેલ્લો પ્રશ્ન છે આપને કે આ તો કોર્પોરેશનની ઇલેક્શનનો આન્સર હતો, પણ જ્યારે વાત આપણે કરીએ તો હવે શું લાગે છે, બિહાર, પશ્ચિમ બંગાળનો હવે વારો લાગે છે તમને બિહાર પછી? જી ભૂમિબેન, આપણે બધા જ ઇલેક્શન્સમાં એક પછી એક બેક ટુ બેક બધા જ ઇલેક્શન્સમાં, બિહારમાં, ઇવન કેરેલામાં અને અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર ઇલેક્શન્સમાં આપણે જોઈ રહ્યા છે કે એક મોદી સાહેબ જે એક વિઝન લઈને આગળ વધી રહ્યા છે, ભારત 2047, એ જે વિચાર જે છે અને એ જે ગવર્નન્સ બેઝ, એ જે ડેવલપમેન્ટ વિકાસની જે રાજનીતિ જે છે એ ભારતની પ્રજા ધીરે ધીરે બધી જ જગ્યાઓ પરથી એ જ વિચારમાં આગળ વધવા માંગી રહી છે. એને બીજા મુદ્દાઓમાં ઇન્ટરેસ્ટ નથી, એને એમાં ઇન્ટરેસ્ટ છે કે દેશ કયા ડિરેક્શનમાં આગળ વધી રહ્યું છે અને વધતા દેશની સાથે હું કયા ડિરેક્શનમાં આગળ વધી રહ્યો છું. કારણ કે જ્યારે ભારત વિકસિત થાય છે ત્યારે પ્રજા, ભારત કેવી રીતે બન્યો છે? ભારત કોઈ જ્યોગ્રાફિકલ લેન્ડથી નથી બન્યો, ભારત લોકોથી બન્યો છે. તો દેશનો વિકાસ થવો મતલબ લોકોનો વિકાસ થવો, અને એની સાથે સાથે વિકાસની સાથે સાથે આપણો વારસો, જે નરેન્દ્ર મોદીજીની સરકારમાં વારસો અને વિકાસ બંને સાથે સાથે ચાલી રહ્યો છે, એ દેશની પ્રજા આગળ વધી રહી છે. અને બિહારમાં પણ આપણે વેસ્ટ બેંગોલમાં પણ આપણે જોઈશું અને સાઉથના ઇલેક્શન્સમાં પણ, તામિલનાડુને આગળ બીજા ઇલેક્શન્સમાં પણ આપણે આને જોઈશું. અને આ જ મુદ્દે નિકુલભાઈ આપની પ્રતિક્રિયા? આવનારી જે બી વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં જે રાજ્યોની અંદર ચૂંટણી આવી રહી છે ત્યાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કોંગ્રેસની નથી. પરંતુ એ જગ્યાએ ડેફિનેટલી આવનારા દિવસોમાં કોંગ્રેસ પોતાનું પ્રદર્શન તે રીતના કરવાના પ્રયત્ન કરશે, એના કામગીરી કરશે. ભારતીય જનતા પાર્ટી માટે ડેફિનેટલી એમણે ચેલેન્જ છે એમના માટે, પણ શું કહેવાય કે એમની લેવલ પર છે એના માટે અમારી પ્રતિક્રિયા અમે અમારા તરફથી એટલું કહીશું કે જ્યાં બી ચૂંટણીઓ આવશે ત્યાં કોંગ્રેસ પોતાના પૂરા પ્રયત્ન કરી અને કામગીરી કરશે. બિલકુલ. નિકુલભાઈ અને શ્વેતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સરસની માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.